મિત્રો નમસ્તે અને કેજીકે સમાજના પ્રકાશ સ્તંભમાં આપનું સ્વાગત છે. હું તમારો પ્રિય હોસ્ટ કેતન ચાવડા બ્રિસ્બેનથી મારા મિત્ર સાથે કચ્છના સ્પર્શ સાથે અમે શ્રી કચ્છ ગુજ્જર ક્ષત્રિય સમાજની અંદર આપણી જડોની શાશ્વત યાત્રાની શોધખોળ કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ. અહીં અમે એવા વ્યક્તિઓ પર પ્રકાશ પાડીએ છીએ જે આપણા કેજીકે સમુદાયના મૂલ્યો અને સિદ્ધિઓના સારને મૂર્તિમંત કરે છે. આ પોડકાસ્ટ ખાસ કરીને પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત થયેલા લોકોનું સન્માન કરે છે. આ એવા પ્રકાશ સ્તંભો છે જે આપણા બધાને પ્રેરણા આપે છે. એવા વ્યક્તિઓ જેમને રાષ્ટ્રીય પુરસ્કારો અને રાજ્ય પુરસ્કારો, કૃષિ પંડિત પુરસ્કાર જેવા અનન્ય સન્માનો, પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર, અમારા પોતાના સમાજ પુરસ્કારો જેવા કે સમાજ રત્ન, સમાજ સંરક્ષક અને સામુદાયિક સિદ્ધિઓ અને યોગદાન માટે સમાજ ત્રિવાર્ષિક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હોય. આપણા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાના માર્ગદર્શન હેઠળ અમે સહવીર્યમ કરવા વહે. ચાલો આપણે સાથે મળીને જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ પ્રાપ્ત કરીએ. આજે આપણે આપણા કેજીકે સમાજ સંરક્ષક શ્રી ભરતભાઈ કાંતિલાલભાઈ સાવરિયા રાયપુર વિશે વાત કરીશું. તેમના શિક્ષણ, વ્યવસાયો, સમાજ સુધારાઓ અને કાર્યક્રમો, પ્રથમ કેજીકે સમુદાય ડિજિટલ વંશાવળી, આધ્યાત્મિક જોડાણ અને પારિવારિક સમર્થન પર પ્રકાશ પાડતા તમામ મુખ્ય વિષયો. નમસ્તે. એટલે જુઓ, આજના આ સ્ત્રોતોનું જ્યારે આપણે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ છીએ ને, ત્યારે એક વાત તો બહુ સ્પષ્ટ થાય છે. શ્રી ભરતભાઈનું જીવન માત્ર કોઈ એક વ્યક્તિગત સફળતાની ગાથા નથી. સાચી વાત છે. પણ આ તો સમાજને સાથે લઈને કેવી રીતે ચાલવું તેનું એક જીવંત અને ઉત્તમ ઉદાહરણ છે. બિલકુલ. અને તેમની આ યાત્રાની શરૂઆતથી જ વાત કરીએ તો 5 ઓગસ્ટ 1949ના રોજ તેમનો જન્મ. મૂળ વતન કચ્છનું કુંભારિયા, પણ તેમનો ઉછેર અને મુખ્ય કાર્યક્ષેત્ર રાયપુર રહ્યું. હા, રાયપુર સાથે તેમનો બહુ ઊંડો નાતો રહ્યો છે. અને અહીં જે માહિતી છે ને, તેમાં મારે એક બહુ રસપ્રદ બાબત પર ધ્યાન દોરવું છે. અચ્છા, કઈ બાબત? જુઓ, સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લોકો પેઢી દર પેઢી સંપત્તિ, કોઈ મોટો બિઝનેસ કે જમીન વારસામાં મેળવે અને તેનો ગર્વ લેતા હોય છે, બરાબર? હા, એ તો બહુ સામાન્ય માનસિકતા છે. પણ અહીં સૌથી અલગ વાત એ છે કે શ્રી ભરતભાઈએ ખૂબ ગર્વથી નોંધ્યું છે કે તેમને વારસામાં સમાજ સેવા મળી. આ વિચાર જ કેટલો અદ્ભુત છે. ખરેખર. અને એટલે જ આ કોઈ સામાન્ય વારસો નથી. સંપત્તિ સાચવવા માટે કદાચ માત્ર થોડા આર્થિક જ્ઞાનની જરૂર પડે. પણ જ્યારે તમે સમાજ સેવાનો વારસો સ્વીકારો છો, ત્યારે તમારી પાસે એક અલગ જ સ્તરની સમજણ હોવી જરૂરી છે. અને અહીં તેમનું શિક્ષણ બહુ મોટો ભાગ ભજવે છે. તેઓ માત્ર બીકોમ નથી, પણ LLBમાં ગોલ્ડ મેડલિસ્ટ છે. અરે વાહ, ગોલ્ડ મેડલિસ્ટ! હા, અને આ જ કાનૂની શિક્ષણ તેમને માત્ર તેમનો વ્યવસાય ચલાવવામાં જ નહીં, પણ પાછળથી મહાસભા જેવી વિશાળ સંસ્થાનું સુચારું અને બંધારણીય સંચાલન કરવામાં બહુ કામ લાગ્યું. એ વાત તો એકદમ લોજિકલ છે, પણ મને તેમનો વ્યવસાયને લઈને કંઈક બીજું જ આકર્ષક લાગ્યું. તેઓ રાયપુરની બહુ જ પ્રખ્યાત હોટલ મયુરાના માલિક છે. અને સ્ત્રોતો જણાવે છે કે ત્યાં મોરારજી દેસાઈ અને VP સિંઘ જેવા પૂર્વ વડાપ્રધાનો રોકાઈ ચૂક્યા છે. બિલકુલ. એ હોટેલનું સ્ટેન્ડર્ડ જ એ લેવલનું છે. તો મારો પ્રશ્ન એ છે કે એક તરફ આવી 5 સ્ટાર કક્ષાની હોટલ અને દેશના સર્વોચ્ચ નેતાઓની આગતા સ્વાગતા, અને બીજી તરફ સમાજની પાયાની સેવા. આ બંને દુનિયાઓ સાવ અલગ નથી લાગતી? જો ઉપર છલ્લી રીતે જોઈએ તો અલગ લાગે, પણ વાસ્તવમાં આ બંને એકબીજાના પૂરક છે. એ કેવી રીતે? જુઓ, જ્યારે પૂર્વ વડાપ્રધાન કક્ષાના મહેમાનો આવતા હોય, ત્યારે મેનેજમેન્ટની કોઈ સામાન્ય પદ્ધતિ કામ ન લાગે. ત્યાં ભૂલને કોઈ અવકાશ જ ન હોય. એકદમ ઝીરો એરર પોલિસી જોઈએ. હા, પ્રોટોકોલ બહુ કડક હોય. એક્ઝેક્ટલી. અને આ જ ઉચ્ચ કક્ષાનું પ્રોફેશનલ મેનેજમેન્ટ ભરતભાઈના સ્વભાવમાં આવી ગયું. જ્યારે તેઓ સમાજ સેવામાં આવ્યા, ત્યારે તેમને આ જ સિસ્ટમેટિક અભિગમ અપનાવ્યો. તેમણે સાબિત કર્યું કે સામાજિક સંસ્થાઓ માત્ર લાગણીઓથી ન ચાલે, તેને પ્રોફેશનલી ચલાવવી પડે. અને કદાચ આ જ પ્રગતિશીલ અને પ્રોફેશનલ વિચારધારાના લીધે 1990ના દાયકામાં સમાજમાં એક મોટો બદલાવ આવવાની શરૂઆત થઈ. પરંપરાગત સિસ્ટમની સામે યુવાનોને જોડવાના પ્રયત્નો શરૂ થયા. હા, અને એ સમયગાળો ખરેખર ક્રાંતિકારી હતો. બિલકુલ. 1993માં
રાયપુરમાં જે અખિલ ભારતીય ઉત્કર્ષ સંમેલન યોજાયું તેણે તો જાણે આખી સામાજિક ક્રાંતિનો પાયો નાખી દીધો. સાચી વાત છે. પણ જ્યારે તમે કોઈ જૂની સિસ્ટમમાં આટલા મોટા ફેરફારો લાવવાનો પ્રયાસ કરો ત્યારે વિરોધ થવો તો સ્વાભાવિક જ છે. હા, એ તો દુનિયાનો નિયમ છે. અને મહાસભાના પ્રમુખ પદ દરમિયાન એટલે કે 1999 થી 2002ના સમયગાળામાં તેમણે બહુ મોટા સંઘર્ષનો સામનો કરવો પડ્યો. રાયપુર સમજૂતી, મીઠાપુર મનમેડ મીટિંગ, આ બધું એ જ સંઘર્ષનો હિસ્સો હતો. એક મિનિટ, આ સમયગાળામાં જ તેમને 6 વર્ષનો દેશવટો પણ આપવામાં આવ્યો હતો ને? હા, એક સમયે તેમને 6 વર્ષ માટે મહાસભામાંથી દૂર કરવામાં આવ્યા હતા, જે પાછળથી પાછો પણ ખેંચાયો. બાપરે! જે માણસ પોતાનો સમય અને પૈસા આપીને સમાજનું ભલું કરવા માંગતો હોય તેને જ દેશવટો. શું આ વિરોધે જ તેમને એક મજબૂત નેતા બનાવ્યા? બિલકુલ. અને આપણા ડેટામાં આ માટે એક બહુ જ સુંદર ઉદાહરણ આપેલું છે, સમુદ્ર મંથનનું. અચ્છા. હા, જુઓ, મંથન વખતે જ્યારે અમૃત અને સત્તા વહેંચવાની વાત આવી ત્યારે બધા આગળ હતા. પણ જ્યારે વિવાદ, અપમાન અને અસમંજસરૂપી હળાહળ વિષ બહાર આવ્યું ત્યારે શ્રી ભરતભાઈ આગળ આવ્યા. તેમણે સમાજના હિતમાં નીલકંઠ બનીને એ વિષ પી લીધું. હો વાહ! આ સરખામણી ખરેખર અદ્ભુત છે. રામાયણના ભરત જેવો જ ત્યાગ કહી શકાય આને. એકદમ સાચું. તેમણે સત્તાનો મોહ ન રાખ્યો, પણ નિસ્વાર્થ નેતૃત્વ ચાલુ રાખ્યું. અને આ જ ધીરજનું પરિણામ હતું કે પાછળથી તેમણે શ્રી સૃજન સાહેબ સાથે મળીને મહાસભાના નવા બંધારણનું ઘડતર કર્યું. પણ એક સાચા નેતાની કસોટી માત્ર કાગળ પરના બંધારણથી નથી થતી. ખરી કસોટી તો સંકટના સમયે જ થાય છે. હા, અને એ કસોટીનો સમય હતો 2001નો વિનાશક કચ્છ ભૂકંપ. એ સમય તો કોઈ ક્યારે ભૂલી જ ન શકે. પણ મને એ વાંચીને આશ્ચર્ય થયું કે ભૂકંપના ત્રીજા જ દિવસે શ્રી ભરતભાઈ કચ્છ પહોંચી ગયા હતા. એ સમયે જ્યારે રસ્તાઓ અને સંચાર માધ્યમો બધું જ ખોરવાયેલું હતું, ત્યારે ત્રીજા દિવસે પહોંચવું એ કોઈ સામાન્ય વાત નહોતી. બિલકુલ. અને ત્યાં જઈને માત્ર ઊભા ન રહ્યા. તેમણે 35 લાખ રૂપિયાની જંગી સહાય એકત્રિત કરી અને તાત્કાલિક આશ્રય કેમ્પો શરૂ કરાવ્યા. અને તેમની દૂરદેશી જુઓ. તેમણે માત્ર તાત્કાલિક રાહત પૂરતું કામ સીમિત ન રાખ્યું. તેમને ખબર હતી કે સમાજને લાંબા ગાળા માટે ફરીથી ઊભો કરવો પડશે. એટલે તેમણે કોઈ કાયમી યોજનાઓ બનાવી? હા, તેમણે સંજીવની, અભિલાષા, લક્ષ્ય જેવી યોજનાઓ શરૂ કરી. ભવિષ્યની પેઢીઓ માટે મેરેજ બ્યુરો એટલે કે સગપણ સમિતિ અને મહાસભાની પ્રથમ તબીબી સહાય સમિતિ બનાવી. આ બધું ભવિષ્યના ઉત્કર્ષનો પાયો હતો. આ તો કચ્છ અને મહાસભાની વાત થઈ. પણ તેમના પોતાના શહેર રાયપુરમાં પણ તેમનું યોગદાન કંઈ ઓછું નથી. ગુજરાતી સમાજ શિક્ષણ સંઘ દ્વારા લગભગ 4000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હા, અને મહાવીર ગૌશાળા તેમજ રામદેવ પીર ટેમ્પલ ટ્રસ્ટના તેઓ ફાઉન્ડર ટ્રસ્ટી પણ છે. તમને ખબર છે, આ ટ્રસ્ટ દર વર્ષે માત્ર શિક્ષણ અને તબીબી સહાય માટે જ 16 લાખ રૂપિયા આપે છે. 16 લાખ રૂપિયા દર વર્ષે! આ ખરેખર સમાજ ઉત્કર્ષના મજબૂત સ્તંભ સમાન છે. પણ હવે મારે એ પ્રોજેક્ટ પર આવવું છે જેણે મારું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. હું સમજી ગઈ. તમે ડિજિટલ વંશાવળીની વાત કરી રહ્યા છો ને? હા, KGK1 એપ. વિચારો કે 500 વર્ષ જૂના વટવૃક્ષના મૂળિયાઓ શોધીને તેને એક સ્માર્ટફોનની સ્ક્રીન પર જીવંત કરવા. આ તો અકલ્પનીય છે. ખરેખર અકલ્પનીય છે. આ માત્ર કોઈ એપ્લિકેશન નથી. આ એક ઐતિહાસિક માસ્ટરપીસ છે. તેની પાછળ પૂરા 7 વર્ષનું કઠોર રિસર્ચ છે. 7 વર્ષ? હા, તેમને 500 વર્ષનો ઇતિહાસ અને 78 મૂળ પરિવારોની વંશાવળી શોધી કાઢી. અને મેં વાંચ્યું કે આના માટે કોઈ આંતરરાષ્ટ્રીય જર્મન સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બિલકુલ. હવે તમે વિચારો, આપણા ભારતીય પરિવારોનો ડેટા કેટલો જટિલ હોય. દેવસ્થાનો, પૂજા પદ્ધતિઓ, જૂના ગામના નામ, આ બધું એક વિદેશી સોફ્ટવેરમાં ફીડ કરવું એ બહુ મોટું ટેકનોલોજીકલ કામ છે. હા, એ તો માથું પક્કવવાનું કામ છે સાવ. પણ તેમણે આ કર્યું કારણ કે આ માત્ર ટેકનોલોજીનું કામ નહોતું, આ સાંસ્કૃતિક ધરોહર સાચવવાનું કામ હતું. નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવા માટે તેમણે આ ડિજિટલ પુલ બનાવ્યો. અને વિદેશમાં રહેતા આપણા જ્ઞાતિજનો માટે તેમણે પુરુષાર્થ નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું. આ પ્રયાસો તો વિશ્વના કોઈપણ સમુદાય માટે એક કેસ સ્ટડી બની શકે તેમ છે. એટલું જ નહીં, આ ઐતિહાસિક કામની નોંધ વૈશ્વિક સ્તરે લેવાય છે.
25 ઓગસ્ટ 2021ના રોજ આ સિદ્ધિને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું. અરે વાહ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ. હા, અને દૈનિક ભાસ્કર જેવા મોટા ન્યૂઝપેપરે તો આના પર અડધા પાનાનું કવરેજ પણ આપ્યું હતું. આ બધું સાંભળીને મને એક પ્રશ્ન થાય છે. આટલો મોટો બિઝનેસ, સમાજના આટલા બધા કામો, 7 વર્ષના રિસર્ચ પ્રોજેક્ટ્સ, આટલું બધું બેલેન્સ કેવી રીતે થઈ શકે? કોઈ પણ માણસ થાકી જાય? એનો જવાબ તેમના આધ્યાત્મિક મૂળિયા અને પરિવારના અતૂટ સાથમાં છે. બહાર ભલે ગમે તેટલા પડકારો હોય, પણ તેઓ હંમેશા આધ્યાત્મિક ગુરુઓના સંપર્કમાં રહ્યા છે. અચ્છા, એટલે સ્પિરિચ્યુઆલિટીએ તેમને શાંતિ આપી? હા, પૂજ્ય મોરારી બાપુ, બ્રહ્માકુમારી શિવાનીજી, સ્વામી આત્માનંદજી અને ડૉક્ટર પ્રણવ પંડ્યાજીના આશીર્વાદ તેમને સતત મળતા રહ્યા છે. આ જ આધ્યાત્મિકતા તેમને આંતરિક સંતુલન આપે છે. અને આંતરિક સંતુલનની સાથે સાથે ઘરનું સંતુલન પણ એટલું જ જરૂરી છે. પરિવારનો ટેકો ન હોય તો માણસ બહાર જંગ ન જીતી શકે. બિલકુલ સાચી વાત કહી તમે. આ યાત્રામાં તેમના માતા-પિતાના આશીર્વાદ તો છે જ, પણ તેમના ધર્મપત્ની કલ્પનાબેનનો સાથ પણ બહુ મોટો છે. હા, અને તેમનો આખું પરિવાર તેમની પડખે ઊભો રહ્યો છે. હા, તેમના પુત્ર જયમિતભાઈ, પુત્રીઓ વિનંતીબેન અને હિતિક્ષાબેન, તથા તેમની 6 બહેનો કલાબેન, નીતાબેન, ડૉક્ટર પ્રીતિબેન, રેખાબેન, વિમલાબેન અને ડૉક્ટર ભાવનાબેન. આ પરિવારનું સુરક્ષા કવચ જ તેમની સાચી તાકાત છે. ચોક્કસ. અને જ્યારે તમારી પાસે આવું સંતુલન હોય, ત્યારે જ તમે ખરા અર્થમાં સમાજ સંરક્ષક બની શકો છો. એટલે જ તો તેમને દિલ્હીમાં વિજય રત્ન એવોર્ડ મળ્યો અને 2019માં માધાપર ખાતે મહાસભા દ્વારા સર્વોચ્ચ સમાજ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તમે કેજીકે સમાજના પ્રકાશ સ્તંભ પોડકાસ્ટ અમારા અગ્રણીઓ દૂરદર્શીઓને સાંભળી રહ્યા હતા. તેમના યોગદાન ઇતિહાસના પૃષ્ઠોમાં અંકિત છે. તેમની ગૂંજ ફક્ત ભૂતકાળમાંથી જ નહીં, તેઓ વર્તમાનમાં જીવંત રીતે ગૂંજી રહ્યા છે. અહીં એક વિચાર છોડી રહ્યા છે. જો કોઈ એક વ્યક્તિ પોતાના 500 વર્ષના સમુદાયના ઇતિહાસને શોધી અને તેને ડિજિટલ યુગ માટે અમર કરી શકે છે, તો શું આપણે આપણા પોતાના પરિવારના માત્ર 50 વર્ષના ઇતિહાસથી પણ સંપૂર્ણપણે વાકેફ છીએ ખરા? આજે જ બેસો તમારા વડીલો સાથે અને જાણો તમારા મૂળિયાની વાર્તા. આ પોડકાસ્ટ માટે અંદરની વાર્તા, પારિવારિક માહિતી અને ફોટા શેર કરવા બદલ સાવરિયા પરિવાર અને તેમના પુત્ર જયમિતભાઈ ભરતભાઈ સાવરિયાનો વિશેષ આભાર. ચાલો આને આપણા કેજીકે અને તમામ ગુજરાતી સમુદાય અને વિશ્વભરના અન્ય ભારતીયો સાથે શેર કરીએ. કૃપા કરીને આ પોડકાસ્ટને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હંમેશા તમારા સમાજના મૂળ સાથે જોડાયેલા રહો. તમને બધાને પ્રેમ, હસતા રહો અને જીવનનો આનંદ માણતા રહો. જય માતાદી, જય સ્વામિનારાયણ, જય સમાજ, જય હિન્દ.